નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે 4/4/2026 રોજ લેવાયેલ જ્ઞાન સાધના પરીક્ષાના પેપરનું સોલ્યુશન સમજવાના છીએ। તો સૌથી પહેલા સમજીએ પહેલો પ્રશ્ન। તો એમાં જુઓ, આ એ વિભાગનું પ્રશ્નપત્ર છે। તો એમાં પહેલો પ્રશ્ન છે અવકાશ વિજ્ઞાન તો ઈસરો, તો પરમાણુ વિજ્ઞાન તો શું આવશે? તો BARC એમાં સાચો જવાબ આવશે। બીજો છે રામ તો વશિષ્ઠ, તો કૃષ્ણ તો એના ગુરુ કોણ હતા? સાંદીપની। રામના ગુરુ વશિષ્ઠ, તો રામના ગુરુ વશિષ્ઠ હોય તો કૃષ્ણના સાંદીપની। વિરોધી સંખ્યાનો સરવાળો જો શૂન્ય હોય તો વ્યસ્ત સંખ્યા એટલે શું? તો આપણને ખબર છે, તો વ્યસ્ત સંખ્યા એટલે શું? દાખલા તરીકે 5 હોય અને 5 નો વ્યસ્ત 1/5, તો આ બંનેનો ગુણાકાર 1 થાય, તો આપણો જવાબ શું આવશે? ગુણાકાર 1। ચાલો નવો પ્રશ્ન। તાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ, ઝીંક આપેલ જૂથમાં શું જુદું પડે છે? તો આપેલ જૂથમાં શું જુદું પડે છે? તો લોખંડ જુદું પડે છે, કારણ કે તાંબુ, એલ્યુમિનિયમ, ઝીંક આ બધી મિશ્ર ધાતુ છે, જ્યારે લોખંડ જે છે એ જુદી પડે છે। હવે પાંચમો પ્રશ્ન। ભોપાલ, લખનઉ, જયપુર, અમદાવાદ આમાં શું બંધ બેસતું નથી? તો આમાં અમદાવાદ, કારણ કે ભોપાલ, લખનઉ, જયપુર આ બધી રાજધાની છે। છઠ્ઠો પ્રશ્ન છે આ બળતણનું સંપૂર્ણ દહન થશે તો કોનું? LPG નું। ચાલો સાતમો પ્રશ્ન સમજીએ। 5, 7, 15, 19, 25, 31, 35, 43, તો બે ખાલી જગ્યા આપી છે એટલે શ્રેણી। આ શેનો પ્રશ્ન છે? શ્રેણીનો। તો શ્રેણીના પ્રશ્નમાં અહીંયા જુઓ, આ રીતે તમારે જવાનું છે। 5, 15, 25, 35, તો અહીંયા કેટલાનો ઉમેરો કર્યો છે? તો 10 10 નો। કેટલાનો? અહીંયા 10 ઉમેર્યા, અહીંયા 10 ઉમેર્યા, અહીંયા 10 ઉમેર્યા, તો 35 પછી 10 ઉમેરો તો અહીંયા શું આવશે? 45, બરાબર। એટલે એક જવાબ તો મળી ગયો 45। ચાલો હવે અહીંયા નીચે જોઈએ, 7 પછી 19, 31, 43 આવું આપ્યું છે ને, તો 7માં કેટલા ઉમેરેલા છે? તો 12, પછી 19માં કેટલા ઉમેરેલા છે? તો 12, 31માં કેટલા ઉમેર્યા ત્યારે 43 થયા? તો 12, તો હવે 43માં કેટલા ઉમેરવાના છે? તો 12 ઉમેરી દો અને શું જવાબ આવશે? 43માં 12 ઉમેરો તો શું જવાબ આવશે? 3 2 5, 4 ને 1 5, તો 45 55, તો અહીંયા 45 અને 50 એટલે બી જવાબ જે છે 45 55 સાચો છે। ચાલો આઠમો પ્રશ્ન જુઓ। શ્રેણી પૂર્ણ કરો। અહીંયા 68, 72, 32, 36, 14, 18 બરાબર આવી શ્રેણી આપી છે। તો ચાલો હવે આપણે પાછળથી જઈએ, તો પાછળથી પહેલા અહીંયા 18 દુ 36, 36 દુ 72 બરાબર આ રીતે આપી છે। હવે અહીંયાથી જુઓ, તો 68 માંથી 32, 32 માંથી 14, એટલે અહીંયા હું એવું કહું 68 ના અડધા કેટલા થાય? 34 થાય ને, અને 34 માંથી 2 બાદ કરો એટલે 32, પછી 32 ના અડધા કેટલા થાય? 16, 16 માંથી 2 બાદ કરો તો 14 આવી ગયા, અને 14 ના અડધા કેટલા થાય? 7, તો 7 માંથી 2 બાદ કરો એટલે કેટલા આપે? 5। હવે નવમો પ્રશ્ન સમજીએ। તો અહીંયા આપણને ત્રિકોણ ગણવાના છે। આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો પહેલા તો આપણને ખબર છે, આપણે નંબર આપી દેવાના છે 1 2 3 4, તો અહીંયા આમાં કેટલા છે? 8, આમાં પણ નંબર આપીએ એટલે 8। હવે બંને ભેગા થવાથી, બે આકૃતિ ભેગા થવાથી જુઓ, એક આ મોટો ત્રિકોણ અહીંયા રચાય છે અને એક આ મોટો અહીંયા, એટલે બે વધારા, એટલે 16 + 2 એટલે કેટલા? 18 ત્રિકોણ અહીંયા બને છે, બરાબર। ચાલો હવે અહીંયા 10મો પ્રશ્ન સમજીએ। તો આ ઘડિયાળ છે, તો પહેલી આ રીતની, આ રીતની, આ રીતની। હવે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ ઘડિયાળ આવશે? તો પહેલા આપણે આ ઘડિયાળમાં સમજીએ। તો ચલો આ ઘડિયાળમાં કેટલા વાગેલા છે? તો 11 વાગ્યા અને ઉપર 5 મિનિટ। ચલો આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો 10 વાગ્યા છે અને ઉપર 10 મિનિટ। આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 9 વાગ્યા છે, ઉપર 15 મિનિટ। તો હવે સિરીઝ જુઓ, અહીંયા 11 10 9, તો અહીંયા હવે 8 આવશે, અહીંયા 5 10 15, તો હવે અહીંયા 20 આવશે। તો હવે 8 ને 20 થઈ છે એ જવાબ આપણો સાચો, એટલે સી જવાબ આપણો કેવો બનશે? સાચો બને છે। ચાલો 11મા નંબરમાં આપણે જોઈશું। તો અહીંયા જુઓ, આ આકૃતિ આપણને આપી છે, આ રીતની આપી છે, બરાબર ને। આ આમ છે તો એને આમ કરી છે, બરાબર। ઉત્તરમાંથી કેમ કરી છે એને? તો પશ્ચિમમાં, બરાબર। હવે આ પશ્ચિમમાં છે તો પશ્ચિમમાંથી એનું રોટેશન ક્યાં કર્યું છે? દક્ષિણમાં, બરાબર। તો હવે જુઓ, પહેલા ઉત્તરમાંથી પશ્ચિમ, પછી પશ્ચિમમાંથી પૂર્વ,
આખું વિરુદ્ધ. હવે દક્ષિણ, તો દક્ષિણમાંથી ક્યાં જવું જોઈએ? તો દક્ષિણમાંથી હવે ક્યાં જવી જોઈએ? તો ઉપર જવી જોઈએ, ઉત્તરમાં જવી જોઈએ. તો ડી જવાબ જે છે એ આપણો કેવો બને છે? સાચો જવાબ બને છે. ઓકે, ચલો હવે 12 નંબરની આકૃતિ જુઓ. તો 12 નંબરમાં આકૃતિમાં અરીસામાં જોતા કેવી પ્રતિ, અરીસામાં એટલે ડાબી જમણી બાજુ જ આપણે ઉલટાવવાની છે. તો ડાબી જમણી બાજુ ઉલટાવીએ એટલે આપણને અહીંયા કેવી આકૃતિ દેખાશે? તો એ જેવી દેખાશે, બરાબર ને? ખાલી આમ ઉલટાશે ડાબી જમણી બાજુ. આ જે છે એ આ આકૃતિ આના ઉપર બેસાડો તો બંધ બેસતી આવી જાય છે, એટલે એ વિકલ્પ જે છે એ સાચો છે. હવે આપણે આગળના પ્રશ્નો જોઈશું. તો અહીંયા 13 નંબરનો પ્રશ્ન છે, મોતિયો તો આંખ. મોતિયો આંખમાં આવે તો કમળો ક્યાં થાય? તો કયા આપણા અંગને અસર થાય? લીવરને. ચીન તો બેઇઝિંગ, એટલે ચીનની રાજધાની બેઇઝિંગ છે. તો ઈરાનની રાજધાની કઈ છે? તો તેહરાન. 15મો પ્રશ્ન, પુસ્તક તો પ્રકાશક, તો ફિલ્મ તો કોણ આવશે? તો ફિલ્મ તો પુસ્તક જે છે એનો પ્રકાશક કહેવાય, બરાબર ને? તો ફિલ્મ તો એનો નિર્માતા કહેવાય. પછી ચલો 16મા નંબરનો પ્રશ્ન, 40ના અડધાના બમણા, એટલે ચલો આ 40 એના અડધા એટલે 2 વડે ભાગો એટલે 20, અને 20ના બમણા એટલે ફરીથી કેટલા થશે? 20ના બમણા 40, એટલે કયો જવાબ આવશે? બી જવાબ સાચો આવે છે. ચલો હવે વર્તુળનો અડધો ભાગ એટલે શું? તો ભાઈ આ વર્તુળ છે આખું, અને એનો અડધો ભાગ એટલે શું થાય? તો અર્ધ વર્તુળ. 18મા નંબરનો પ્રશ્ન, જો GSQAC ને અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે ગોઠવવામાં આવે તો ડાબેથી જમણે જોતા કયો અક્ષર ત્રીજો થશે? ચાલો તો હવે આપણે આને ગોઠવી દઈએ, બરાબર ને? પહેલો શું આવશે? A, પછી શું આવશે? C, પછી શું આવશે? G, બરાબર? પછી શું આવશે? તો આમાં આવશે Q, અને પછી શું આવશે? S, બરાબર ને? તો હવે શું કે છે? ડાબેથી જમણે જતા જમણે જોતા કયો અક્ષર ત્રીજો થશે? તો 1, 2, 3. તો ત્રીજો અક્ષર કયો થશે? તો G થાય છે. ત્રીજો અક્ષર કયો થાય છે? D. G જવાબ છે એ સાચો પડે છે. ચલો અહીંયા 19મો, જો એજ્યુકેશનની અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે આ રીતે નથી. શું કે છે? એજ્યુકેશનને અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે ગોઠવવામાં આવે તો આ ACDEINOTU, બરાબર? અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે એજ્યુકેશન ગોઠવાઈ ગયું. તો હવે ગુજરાતને ગોઠવી દો, GARAT. તો પહેલું શું આવશે? A, બરાબર? પછી બીજું પણ A, બરાબર? પછી G, પછી J, બરાબર ને? પછી R, અને પછી T, અને પછી U, બરાબર ને? આવો એટલે આવો કયો છે? તો બી નંબરનો વિકલ્પ છે એ સાચો જવાબ બને છે. ચાલો હવે આપણે 20મા નંબરનો પ્રશ્ન જોઈશું. તો 20મા નંબરનો પ્રશ્ન આપણને આ રીતે આપેલો છે. જુઓ આપણને કેવી રીતે આપેલો છે? તો આ રીતે આપેલો છે. એક્ઝામિનેશન શબ્દમાંથી બધા જ સ્વરોને દૂર કરવામાં આવે અને બાકી રહેલા મૂળાક્ષરોને ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે. તો ચલો પહેલા તો ઈ દૂર થઈ જશે, એ દૂર થઈ જશે, આઈ દૂર થઈ જશે, ઓ દૂર થઈ જશે, ફરી એ દૂર થઈ જશે, બરાબર ને? પાછો આઈ દૂર થશે, આટલા દૂર થઈ જશે. ઈ, એ, આઈ, ઓ. ચલો શું બાકી રહ્યા? એક્સ, પછી એમ, પછી એન, પછી ટી અને એન. આટલા બાકી રહ્યા ને? એક્સ, એમ, એન, ટી, એન. ચલો હવે આપણે એને ગોઠવી દઈએ. તો પહેલા શું ગોઠવાશે? તો પહેલા શું આવશે એમાં? એમ, પછી એન, ફરી એન, પછી ટી, અને પછી એક્સ, બરાબર ને? આ રીતે એમાં ગોઠવાશે. તો શું કે છે? ગોઠવવામાં આવે તો બાકી રહેલા, તો તેમાં પ્રથમ વ્યંજન કયું હશે? તો પ્રથમ વ્યંજન કયું હશે? એમ હશે. કયું હશે? એમ. ઓકે, ચાલો હવે 21મો, કોઈ એક સાંકેતિક ભાષામાં સ્ટુડન્ટને 19, 20, 21, 4, 5, 14, 20 તરીકે કોડ આપવામાં આવે છે. જુઓ સ્ટુડન્ટના કોડ તો અહીંયા આપણે STUDENT, તો બધાના નંબર આપેલા છે અહીંયા.
શું આપેલા છે નંબર. એસ નો નંબર કયો છે તો 19, પછી ટી નો નંબર કયો છે 20, પછી યુ નો નંબર કયો છે 21, ડી નો નંબર 4, જે અંગ્રેજી ABCD માં ક્રમ છે ને એ જ, ઈ નો નંબર 5, એન નો નંબર 14 અને ટી નો નંબર ફરી 20. તો હવે આપણે TEACHER ટીચરને આપણે ગોઠવવાના છે. તો ટી નો તો કેટલો હોય 20, પછી ઈ નો કેટલો હોય 5, એ નો કેટલો હોય 1, સી નો કેટલો હોય 3, એચ નો કેટલો હોય તો 8, ઈ નો કેટલો હોય 5 અને આર નો કેટલો હોય 18. બરાબર ને. તો 20, 5, 13, 85, 18, 20, 5, 13, 85, 18. તો એ વિકલ્પ જે છે એ આપણો સાચો બને છે. ચાલો 22મો પ્રશ્ન જો. એક પુરુષ તરફ સંકેત દર્શાવતા એક સ્ત્રીએ કહ્યું, એની માં મારી માની એકમાત્ર પુત્રી છે. તો તે સ્ત્રીનો તે પુરુષ સાથેનો સંબંધ શું હોય? માં હોય. શું હોય? માં. ચાલો 23મો પ્રશ્ન જોઈએ. જો પ્લસનો અર્થ ગુણ્યા, આનો અર્થ ઓછાનો અર્થ પ્લસ, ગુણ્યાનો અર્થ ભાગ્યા, ભાગ્યાનો અર્થ ઓછા થતો હોય તો આવું છે 6 - 9 + 8 ગુણ્યા 3 ભાગ્યા 20. તો આપણે એનું સાદું રૂપ આપવાનું છે. ચલો તો જ્યાં ઓછાકાર છે ત્યાં શું ગોઠવવાનું છે? વત્તા. એટલે 9 મૂકી દીધા. વત્તા છે ત્યાં શું મૂકવાનું છે? ગુણ્યા. પછી ગુણ્યા છે ત્યાં શું મૂકવાનું છે? ભાગ્યા. અને જ્યાં ભાગ્યા છે ત્યાં શું મૂકવાનું છે? ઓછા. ઓકે. ચલો તો પહેલા તો આપણે અહીંયા જોઈશું ભાગુ સબા. તો અહીંયા જોઈ દઈએ 6 + 9 ગુણ્યા 8 તૃતીયાંશ ઓછા 20. બરાબર. તો હવે અહીંયા ઉડી જશે છેદ. આવી રીતે આપ્યું છે 6 + 9 ગુણ્યા 8 તૃતીયાંશ ઓછા 20. તો અહીંયા 3 તરી 9, 3 3 ઉડી ગયા એટલે 6 + 3 ગુણ્યા 8 ઓછા 20. તો 6 + 8 તરી 24 ઓછા 20. તો 24 ને 36 ઓછા 20 એટલે કેટલા આવશે? 10. તો આપણો જવાબ શું બનશે? 10 જવાબ જે હોય એનો સાચો જવાબ છે. ચલો હવે અહીંયા 24મો પ્રશ્ન જોઈએ. રમેશ મૂળ જગ્યાએથી 8 મીટર પૂર્વ દિશામાં ચાલે છે. ચલો અહીંયા આપણે એની આકૃતિ ડ્રો કરીશું. અહીંયા રમેશ છે. રમેશ એની મૂળ જગ્યાએથી પૂર્વ દિશામાં એટલે અહીંયા 8 મીટર ચાલ્યો. બરાબર. આ પૂર્વ દિશા. ત્યાંથી 6 મીટર ઉત્તર દિશામાં. ચાલો અહીંયા હવે 6 મીટર ઉત્તર દિશામાં ગયો છે. ત્યાંથી 8 મીટર પશ્ચિમ દિશામાં, ફરીથી પાછો 8 મીટર પશ્ચિમ દિશામાં આવ્યો. તો તે મૂળ જગ્યાએથી કેટલા મીટર કઈ દિશામાં છે? ચલો આ એની મૂળ જગ્યા છે. તો પહેલા તો આ જગ્યા કેટલી છે? 6 મીટર, કેમ કે લંબચોરસ બન્યો. હવે આ મૂળ જગ્યાએથી કઈ દિશામાં કરવાનું છે? તો આ મૂળ જગ્યાએથી કઈ દિશામાં હશે? તો તે મૂળ જગ્યાએથી કેટલા મીટર કઈ દિશામાં હશે? તો એની મૂળ જગ્યા છે અને મૂળ જગ્યાએથી આ દિશા ગણીશું તો કઈ દિશા થશે? 6 મીટર ઉત્તર. બરાબર. 25મો નંબરનો પ્રશ્ન છે. એક વર્ગના હાજરી પત્રકમાં આ દાખલાની 25મા દાખલાની ગણતરી આપણે આમાં શીખીશું કે એક વર્ગના હાજરી પત્રકમાં સુમન 5મા સ્થાને છે. બરાબર. ચલો તો અહીંયા દાખલા તરીકે આપણે દોરી દઈએ છીએ 1 2 3 4 5. આ 5મા નંબરમાં કોણ છે? સુમન. મહેશ છેલ્લેથી 8મા સ્થાને છે. તો ચલો આ છેલ્લું છે. 1 2 3 4 5 6 7 8. અહીંયા 8મા નંબરમાં કોણ છે? મહેશ છે. રમીલા સુમન પછી 6ઠ્ઠા ક્રમે છે. એટલે સુમન પછી એટલે આ સુમન છે. સુમન પછી રમીલા. તો 1 2 3 4 5 6. 6ઠ્ઠા ક્રમમાં કોણ છે? તો અહીંયા ક્રમ એટલે અહીંયા રમીલાબેનનો ક્રમ છે. તો અહીંયા આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11મા ક્રમે રમીલાબેન આવી ગયા. અને પછી એમ કે છે કે 6ઠ્ઠા ક્રમે છે તેમજ મહેશ અને સુમનની બરાબર વચ્ચે છે. એટલે આ મહેશ અને આ સુમન એની બરાબર વચ્ચે. તો અહીંયા 1 2 3 4 5 બંનેની વચ્ચે 5 બાળકો છે. તો અહીંયા પણ આપણે 5 બાળકો દોરવા પડે. 1 2 3 4 5. ઓકે.
તો હવે આપણે ગણી લઈએ કે કુલ કેટલા બાળકો થાય. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. તો 24 જે છે એ જવાબ સાચો છે. ઓકે, સમજ પડી ગઈ. તો આપણે આ રીતે ગણતરી કરવી પડે. ચલો 26મો પ્રશ્ન જોઈએ. આપેલ વિકલ્પમાંથી શબ્દનો ક્રમ અર્થપૂર્ણ રીતે થાય તે રીતે ગોઠવો. તો આપણને બધાને ખબર છે સૌથી પહેલા ઘાસ આવે, ઘાસ ગાય ખાય, ગાય દૂધ આપે, દૂધમાંથી દહીં અને પછી માખણ. એટલે 5 2 4 1 3 એટલે 52 413 જે નંબર એટલે સી વિકલ્પ જે છે એ આપણો સાચો છે. ચાલો હવે આપણે 27મો પ્રશ્ન સમજીશું. તો 27મો પ્રશ્ન જે છે એ આપણો આ રીતે છે. આપેલ વિકલ્પોને ચડતા ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલા ચડતો એટલે સૌથી પહેલો કયો આવશે? મિલીગ્રામ. બરાબર, આ 1 નંબર. પછી ગ્રામ 2 નંબર, પછી કિલોગ્રામ 3 નંબર, પછી ક્વિન્ટલ 4 નંબર અને ટન 5 નંબર. બરાબર, તો આપણો કયો વિકલ્પ સાચો બનશે? તો 5 2 4 1 3. ઓકે, એટલે એ વિકલ્પ જે છે એ આપણો સાચો જવાબ બને છે. ચલો અહીંયા 28મો. કોમ્પ્યુટર શબ્દના મૂળાક્ષરોને અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ગોઠવતા બનતો નવો શબ્દ કયો? તો આના મૂળાક્ષરોને તમે ગોઠવશો એટલે સી જે વિકલ્પ છે એ આપણો સાચો બનશે. બરાબર ને? જુઓ, પહેલા સી, પછી ઈ, પછી એમ ઓ પી આર ટી યુ. ઓકે, ચાલો 29મો. A બરાબર 1, B બરાબર 2, C બરાબર 3, Z બરાબર 26 લેતા નીચેનામાંથી કોનો સરવાળો 35 ન થાય? તો જુઓ, આનો 1, આનો 26 અને આના 8. તો 26 1 27 8 35. તો આ તો થઈ જાય છે. પછી આ F ના 6, P ના આપણને 16 અને M ના 13. તો 13 ને 6 19 ને 16 ને 6 22 ને 13 25. આ પણ થઈ જાય છે. ચાલો હવે આના જોઈએ. તો આના 10, આના 11 અને આના 14. તો 14 ને 10 24 ને 11 35. આના પણ થઈ જાય છે. ચલો આના જોઈએ. I ના 9, P ના 16 અને K ના 11. તો અહીંયા જુઓ, 16 ને 9 કેટલા થાય? 25 ને 11 36 થાય. એટલે ડી વિકલ્પ જે છે આપણો સાચો આવે છે. 30મો. નીચેનામાંથી કયો મહિનો બાકીનાથી જુદો પડે છે? તો સપ્ટેમ્બર. 31મો. નીચેનામાંથી કયો વિકલ્પ બાકીના વિકલ્પથી જુદો પડે છે? તો કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, એમોનિયા બધા વાયુ છે, પારો ધાતુ છે. 32મો. જો કોઈ એક માસની 7 તારીખે શુક્રવાર હોય તો તે જ માસની 30 તારીખે કયો વાર હોય? તો 7 ઉમેરતા જવાનું. 7 તારીખે શુક્રવાર, 14 તારીખે શુક્રવાર, 21 તારીખે શુક્રવાર, 28 તારીખે શુક્રવાર. તો 29 તારીખે શનિવાર અને 30 તારીખે કયો વાર હોય? રવિવાર. તો આપણો જવાબ શું આવશે? રવિવાર. ચાલો 33મો. આમાંની દર્પણ આકૃતિ કઈ છે? તો આપણે આમ કરીને આમ ઉલટું કરવાનું. તો એ વિકલ્પ જે છે એ આપણો કેવો બને છે? સાચો જવાબ બને છે. ચાલો હવે 34મા નંબરનો આપણે પ્રશ્ન જોઈશું. તો આપેલ આકૃતિ પૈકી કઈ આકૃતિ અલગ પડે છે? તો જો આમાં 2 છે ટપકા, આમાં 4 છે, આમાં 6 છે, આમાં 5 છે એટલે 5 વાળું અલગ પડે છે. 35મો. નીચે આપેલી મેચસ્ટિક પેટર્નને આગળ વધારતા તેના પછીની આવતી ચોથા ક્રમની પેટર્ન માટે કેટલી દિવાસળીની જરૂર પડશે? તો અહીંયા આપણે જોઈશું. ચાલો અહીંયા જો ચોરસ બનાવવા માટે 1 2 3 4 પછી 5 6 7. તો અહીંયા કેટલી દિવાસળીની જરૂર પડી? 7. અહીંયા જુઓ, અહીંયા ચોરસમાં 4, પછી 5 6 7 8 9 10 11 12. અહીંયા કેટલી દિવાસળીની જરૂર પડી? 12. પછી અહીંયા 4, પછી 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો અહીંયા કેટલી? 17. તો જુઓ 5 5 નો વધારો થાય તો હવે જે દિવાસળીની જરૂર પડે 22 જ. 7માં 5 ઉમેરે 12, 12માં 5 એટલે 17. તો 22 દિવાસળીની જરૂર પડે. ચલો નીચેની આકૃતિમાં x ની જગ્યાએ શું આવશે? તો ચાલો અહીંયા જુઓ, 10 માંથી 12 એટલે 2 વધ્યા, 12 માંથી 16 એટલે કેટલા વધ્યા? 4, 16 માંથી 24 એટલે કેટલા વધ્યા? 8, 24 માંથી 40 એટલે કેટલા વધ્યા? 16. 2 4 8 16. હવે 40 માં 32 ઉમેરીએ ત્યારે અહીંયા 72 થાય. બરાબર, એટલે 16 દુ 32. તો હવે કેટલા ઉમેરવા પડે? 64. તો 72 + 64 કરી દો એટલે
2006 7 ને 6 13 તો 136 એ આપણો સાચો જવાબ આવે છે. 37મો પ્રશ્ન, રમેશ મૂળ જગ્યાએથી 3 કિલોમીટર ઈશાન દિશામાં ચાલે છે. ચાલો હવે અહીંયા રમેશ છે, બરાબર. રમેશ પોતાની જગ્યાએથી ઈશાન દિશા એટલે આ રીતની દિશાઓ હોય, બરાબર ને. અહીંયા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, પણ અહીંયા જે છે એ શું હોય? ઈશાન. અહીંયા અગ્નિ, અહીંયા નૈઋત્ય અને અહીંયા વાયવ્ય. ઓકે, આટલી દિશા આપણને ખબર. ચલો હવે રમેશ જે છે એ પોતાની મૂળ જગ્યાએથી 3 કિમી અહીંયા કઈ દિશામાં ચાલ્યો છે? ઈશાનમાં. એટલે અહીંયા આપણે લખીશું 3 કિમી. ત્યાંથી 90 અંશના ખૂણે વાયવ્ય દિશામાં 4 કિલોમીટર ચાલે છે. 90 અંશના ખૂણે વાયવ્ય દિશામાં ચાલે છે એટલે વાયવ્ય દિશા એટલે આમ આવશે. હવે એ આમ પણ કેવા? 90 અંશનો ખૂણો. અહીંયા જે બને છે એ 90 અંશનો ખૂણો છે એટલે આ વાયવ્ય દિશામાં એ 4 કિમી ચાલે છે, બરાબર. તો મૂળ જગ્યાએથી કેટલો દૂર હશે? તો આપણે પાયથાગોરસનો પ્રમેય યાદ કરવો પડે. તો એનો રેશિયો છે 3:4:5. તો કયો જવાબ આવશે? 5 કિમી જવાબ આવશે. 38મો, અંગ્રેજી મૂળાક્ષરની શરૂઆતથી 10મા ક્રમે આવેલ મૂળાક્ષરની ડાબી બાજુએ 3જા ક્રમે આવેલ મૂળાક્ષર. તો પહેલા આપણને જો એના ક્રમ આવડતા હોય તો આપણને ખબર પડી જાય. 10મા નંબરનો ક્રમ કયો છે? તો જે એ 10મા નંબરનો ક્રમ છે. તો જેના આગળ શું આવશે? તો જેના આગળ આઈ ના આગળ શું આવશે? જે એચ અને એચ ના આગળ શું આવશે? તો જી, બરાબર ને. તો જુઓ ડાબી બાજુથી 3જા ક્રમે જુઓ આવી રીતે છે GHIJ. તો આ મૂળાક્ષરથી ડાબી બાજુ 3જા ક્રમ એટલે પહેલો, બીજો, ત્રીજો. 3જા ક્રમે શું આવશે? જી જવાબ. એટલે જી એ આપણો સાચો જવાબ બને છે. ઓકે, ચાલો હવે આપણે 19મો પ્રશ્ન જોઈએ. વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. તો જુઓ 14, 49, 21 બધા 7ના ઘડિયામાં આવે છે, 64 આવતું નથી એટલે એ જુદો પડે છે. ચલો, સૂર્યોદય સમય પડછાયો કઈ દિશામાં પડે? તો એ પશ્ચિમ દિશામાં. 41મો, નીચેનામાંથી કયું ખોટું છે? તો પહેલા તો અહીંયા જો 1/3 વત્તા 5/4 અહીંયા ક્રમનો નિયમ સાચો છે. પછી અહીંયા ગુણાકારમાં પણ ક્રમનો નિયમ સાચો છે. પછી અહીંયા જોવાનું બાદબાકીમાં ક્રમનો નિયમ સાચો નથી એટલે પહેલા તો અહીંયા આ વિધાન ખોટું છે. અને અહીંયા તમે 1/3 ભાગ્યા 5/4 બરાબર 1/3 પણ ભાગાકારના શું કરી દીધા? ગુણાકાર અને વ્યસ્ત કરી દીધો એટલે આ તો સાચું જ છે. ખોટું કયું છે? ફક્ત બાદબાકી વાળું. એટલે સી જે જવાબ છે સાચો એ જવાબ આવશે. જુઓ સમીકરણ x/3 ઓછા 1/3 બરાબર x/3 વત્તા નો ઉકેલ શું મળે? તો આ ઉકેલ તો આમાં 0 જ મળે. x/3 જે છે એ આ x/3 આ બાજુ લઈ જાઓ એટલે 0 થઈ જાય. એટલે આ જે જવાબો છે બિલકુલ ખોટા છે. એટલે આની અંદર ગ્રેસ આવશે તમારે. ઓકે, ચલો 43મો, એક નિયમિત બહુકોણના દરેક બહુકોણનો માપ 72 અંશ હોય તો બહુકોણ કયો? તો આપણે બહુકોણ શોધવા માટે 360 ભાગ્યા 72 કરવા પડે. તો અહીંયા 36 ગુણ્યા 10, અહીંયા 36 દુ 72 એટલે 36 36 ઉડી ગયા, 2 5 10 એટલે 2 2 ઉડી ગયા, 5 બાજુ હોય એટલે કયો હોય? પંચકોણ. ચલો, બે મિત્રો ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણેના પત્તા રમી રહ્યા છે. જો એક મિત્ર એક પત્તું જોયા વગર ઉઠાવે તો એ પત્તું એકનું હોય એવી સંભાવના કેટલી? તો પહેલા એક વાળા કેટલા છે? પત્તા 2 અને કુલ પત્તા કેટલા છે? 5. તો કઈ સંભાવના હોય? તો 2/5. ઓકે, 2/5 એની સંભાવના હોય. 45મો પ્રશ્ન સમજીએ. નીચેના પૈકી કઈ સંખ્યા બેકી સંખ્યાનો વર્ગ છે? બેકી સંખ્યા તો જેનો એકમનો અંક આ હોય એ જ એટલે આ સંખ્યા 144 એ 12નો વર્ગ છે. એક ક્રિકેટ ટીમ એક વર્ષમાં 8 મેચ જીતી છે. જો તેમને જીતેલી મેચની ટકાવારી 20% હોય તો તેઓ એક વર્ષમાં કેટલી મેચ રમ્યા હશે? તો હવે કેટલી મેચ રમ્યા છે તો ખબર નથી એટલે આપણે શું લખવાનું? x ના 20% બરાબર 8. તો x ગુણ્યા 20 ભાગ્યા 100 બરાબર 8. તો x બરાબર 8 ગુણ્યા 100 ભાગ્યા 20 એટલે ઉડી જાય અહીંયા. તો 2 5 10 એટલે કુલ કેટલી મેચ રમ્યા હોય? 8 5 40 મેચ રમ્યા હોય. ચલો, આનો ગુણાકાર કેટલો થાય? તો આનો ગુણાકાર કેટલો થશે? તો આપણે આનો ગુણાકાર કરવો પડે.
બરાબર ને? તો ચાલો આપણે આનો ગુણાકાર કરીશું. અહીંયા 2x વત્તા 3 અને અહીંયા 4x ઓછા 5 આનો આપણે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા 2x મૂકી દઈએ, અહીંયા 4x ઓછા 5 કૌંસમાં મૂકી દઈએ, વત્તા 3 મૂકી દઈએ, 4x ઓછા 5 મૂકી દઈએ. ચલો અહીંયા 4 દુ 8x નો વર્ગ ઓછા 10x વત્તા 3 ચોક 12x અને ઓછા 15. હવે આ બંને છે એટલે 8x વર્ગ વત્તા 2x ઓછા 15 એટલે 8x વર્ગ વત્તા 2x ઓછા 15 એટલે ડી જે જવાબ છે એ આપણો સાચો છે. ચાલો 48મો જોઈશું. તો ઋણ 2 પંચમાંશ એની ઋણ 11 ઘાત. તો આપણને બધાને ખબર છે કે પહેલા તો આ ઘાતને આપણે ધન બનાવવી હોય તો શું કરવું પડે? તો આપણે એને ઉલટાવી દેવું પડે, બરાબર ને? આને જો ઉલટાવી દઈએ, ઉપરનાને નીચે લઈ જઈએ, નીચેનાને ઉપર લઈ જઈએ તો એ ધન બની જાય. તો 5 નીચે ઋણ 2 એની 11 ઘાત એટલે સી જવાબ જે છે એ આપણો સાચો પડે છે. ઓકે, ચલો અહીંયા p વર્ગ ઓછા 6p ઓછા 16 એના અવયવ પાડવાના હોય તો p વર્ગ ઓછા 8p વત્તા 2p ઓછા 16 આપણે લખવું પડે. અહીંયા p ઓછા 8 નીકળે અને અહીંયા વત્તા 2 એટલે p ઓછા 8 એટલે અહીંયા p ઓછા 8 અને p વત્તા 2 આ એના અવયવ પડે છે એટલે p ઓછા 8p વત્તા 2 એટલે સી વિકલ્પ જે છે એ આપણો કેવો બનશે? સાચો બને છે. કઈ સંખ્યા પૂર્ણ ઘન છે? તો 216 એ 6 નો ઘન છે. ચાલો અહીંયા ₹7500 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો ₹9075 થાય છે. તમે પહેલા સાદું વ્યાજ શોધીને પણ ગણી શકો છો અને સીધું ચક્રવૃદ્ધિ વ્યાજ પણ ગણી શકો છો, પણ એનો જવાબ બી આવે છે. ચાલો હવે આપણે જોઈશું 52મું જોઈએ. તો 5ની 0 ઘાત વત્તા 2ની ઋણ 1 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત. તો 5ની 0 ઘાત એટલે એનો જવાબ 1 અને 2ની ઋણ ઘાતને ધન બનાવવા માટે 1/2 અને ગુણ્યા 2ની 2 ઘાત. 1 વત્તા 1/2 ગુણ્યા 2ની 2 ઘાત એટલે 4. ચાલો હવે આને આપણે કરી દઈએ તો 3/2 ગુણ્યા 4 એટલે અહીંયા ઉડી ગયા 2 દુ 4 તો 3 દુ 6 તો 6 જવાબ જે છે એ આપણો કેવો બનશે? સાચો બને છે. ચાલો અહીંયા જો x વત્તા y બરાબર 2, x વત્તા y બરાબર 12 અને x ઓછા y બરાબર 4 તો y પ્લસ y ઓછા y જતું રહ્યું તો x વત્તા x એટલે 2x બરાબર શું આવ્યા? 16 એટલે x બરાબર શું આવ્યા? 8 તો x બરાબર 8 આવે છે. પછી એક થિયેટરમાં 65% પુરુષો છે. જો સ્ત્રીઓની સંખ્યા 504 હોય તો પુરુષોની સંખ્યા શોધો. બરાબર, હવે તમે અહીંયા જોઈ શકો છો કે 504 એ સ્ત્રીઓ છે તો 65% પુરુષો હોય તો સ્ત્રી કેટલી છે? 35%. એ તો આપણને ખબર પડી ગઈ સ્ત્રી કેટલી છે? 35%. તો આપણે આવું લખી શકીએ 35% આપ્યું હોય ત્યારે 504 સ્ત્રીઓ છે. તો હવે 65% હોય ત્યારે કેટલા હોય? તો શું લખાય? 65 ગુણ્યા 504 ભાગ્યા 35. તો અહીંયા તમે છેદ ઉડાડશો એટલે તમારો જવાબ આવશે 936. પુરુષોની સંખ્યા કેટલી હશે? 936. ઓકે, ચાલો 55મો પ્રશ્ન જોઈએ. 27 કિમી મુસાફરી કર્યા પછી બસ દ્વારા મુસાફરીનો 3/5 ભાગ હજુ બાકી છે તો આખી મુસાફરી કેટલા કિમીની હશે? તો પહેલા 27 કિમી એટલે 2/5 કહેવાય કારણ કે આ 3/5 ભાગ હજુ બાકી છે તો 27 કિમી એટલે 2/5. બરાબર ને? તો હવે આપણે લખી શકીએ 2/5 ભાગ બરાબર 27 કિમી તો એક આખી મુસાફરી બરાબર કેટલું? એટલે એક ભાગ બરાબર કેટલું? તો શું લખાય? 27 1 ગુણ્યા 27 નીચે 2/5 તો 27 અને છેદનો છેદ છે એ ઉપર ગયો એટલે 5 અને નીચે આવ્યા 2 તો 27 ગુણ્યા 5 ભાગ્યા 2 કરી દઈશું એટલે આપણો જવાબ આવશે 67.5 કિલોમીટર. બરાબર, શું જવાબ આવશે? 67.5 કિલોમીટર. ચાલો 56મો પ્રશ્ન જોઈએ. તો આપેલ આકૃતિમાં ત્રિકોણ એબીસી એ સમદ્વિભુજ ત્રિકોણ છે જેમાં AB બરાબર AC છે એટલે આ સમદ્વિભુજ ત્રિકોણ છે, બે બાજુ સરખી છે. AB બરાબર AC છે. E અને F અનુક્રમે AC અને AB ના મધ્ય બિંદુ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું હશે? સાચું છે તો BE બરાબર CF. તો આ સાચું છે. ત્રિકોણ BCF બરાબર ત્રિકોણ CBE. ત્રિકોણ BCF બરાબર ત્રિકોણ CBE આ પણ સાચું છે. ત્રિકોણ E એટલે ખૂણો
ઈબીસી, કયો ખૂણો? ઈબીસી બરાબર ખૂણો FCB, આ બંને ખૂણા પણ સાચા છે. તો 3 વિધાનો એટલે કે ABC બધા જ કેવા છે? સાચા છે. ચાલો હવે નવો પ્રશ્ન ઉકેલીએ. એક સમબાજુ ચતુષ્કોણ આકારની પતરાની શીટ છે. એના વિકર્ણોની લંબાઈ 10 મીટર અને 8 મીટર છે. શીટને બંને તરફ રંગવાની છે. જો તેનો ખર્ચ પ્રતિ મીટર સ્ક્વેર 70 રૂપિયા હોય તો કુલ ખર્ચ શોધો. તો પહેલા આપણે એનું ક્ષેત્રફળ શોધવું પડે. ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા વિકર્ણ 1 એટલે 10 અને વિકર્ણ 2 એટલે 8. તો 2 ચોક 8 એટલે કેટલું થયું? 40 મીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ થયું. બરાબર. હવે જુઓ, શીટને બંને તરફ રંગવાની છે. એક બાજુ 40 મીટર હોય તો બીજી બાજુ પણ 40 એટલે કુલ કેટલી થઈ? 80 મીટર સ્ક્વેર. અને ખર્ચ કેટલો છે? 70 રૂપિયા. બરાબર. તો 8 × 5600 રૂપિયા એનો જવાબ આવે. ચલો, એક વિદ્યાર્થીને 4 વિષયોમાં 100 ગુણમાંથી અનુક્રમે 95, 72, 73, 83 ગુણ મેળવે છે. જો તેને સરેરાશ 75 ગુણથી વધારે અને 80 ગુણથી ઓછી મેળવવી હોય તો એને 5મા વિષયમાં કુલ કેટલા ગુણ મેળવવા જોઈએ? આવો દાખલો પૂછાય ને એટલે તમારે શું કરવાનું? પહેલો ઓપ્શન દેવાનું 52 થી 77. તો દાખલા તરીકે 5મા વિષયના ગુણ હું 52 ઉમેરી દઉં તો પહેલા 95, 72, 73 અને 83 નું આપણે ટોટલ કરી દઈશું. તો એનું ટોટલ કેટલું થાય છે? તો 95, 72, 73 અને 83 આમનો સરવાળો આપણને મળે છે 323. એમાં હું 52 ઉમેરી દઉં તો કેટલા થાય? તો 375. હવે આ 375 ને આપણે 5 વડે ભાગી જોઈએ તો 5 × 35. બરાબર. પાયો 25. તો જોવાની સરેરાશ આપણને 75 ગુણ મળે છે. એટલે આપણે કેટલું જવાબ આવે? 52 થી 77 ગુણની વચ્ચે. ઓકે. ચલો, એક થેલીમાં 5 લાલ, 4 કાળા, 3 વાદળી દડા છે. થેલીમાંથી એક દડાને યાદચ્છિક કાઢવામાં આવે તો કાઢવામાં આવેલ દડો લાલ ન હોય એની સંભાવના. લાલ ન હોય એટલે ચલો, લાલ ન હોય એવા કેટલા દડા છે? તો 4 કાળા અને 3 વાદળી એટલે કુલ દડા લાલ ન હોય એવા 7 અને કુલ દડા 5 ને 4 9 ને 3 12. તો કેવી સંભાવના થશે? 7/12. ઓકે. 60મો પ્રશ્ન. જો એક ચોરસ કાગળની પરિમિતિ 64 સેમી હોય તો ક્ષેત્રફળ કેટલું હોય? ચાલો, એની પરિમિતિ કેટલી છે? 64. બરાબર. એટલે 64 ને 4 વડે ભાગો એટલે 16 ચોક એટલે 16 સેમી એની લંબાઈ થાય. તો ક્ષેત્રફળ એટલે 16 × 16 તો 256 સેમી નો વર્ગ. તો ક્ષેત્રફળ એટલે બી જવાબ આવશે 256 સેમી વર્ગ. ચાલો, 61મો પ્રશ્ન આપણે જોઈશું. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો સોયાબીન રવિ પાક છે. વિધાન ખોટું છે. 62મો. પેટ્રોલિયમ ઘટક અને તેનો ઉપયોગ સંદર્ભમાં શું સાચું છે? તો કેરોસીન હવાઈ જહાજનું બળતણ છે એ સાચો છે. એ 63મો. નીચેનામાંથી કયું બિન સંપર્ક બળ નથી? એટલે સંપર્ક બળ નથી, બિન સંપર્ક બળ નથી. સંપર્ક બળ છે એમ પ્રશ્ન પૂછે છે. તો કયું આવશે? સ્નાયુ બળ. સ્નાયુ બળ એ સંપર્ક બળ છે. ઓકે. ચાલો, 64મો આપણે પ્રશ્ન જોઈશું. એક પરિવારના 4 સભ્યો પૈકી કોની અવાજની આવૃત્તિ સૌથી વધારે હોય? તો સૌથી નાના વ્યક્તિની 35 વર્ષના પતિની, 31 વર્ષના પત્નીની, 8 વર્ષના પુત્રની કે 6 વર્ષની પુત્રીની. તો 6 વર્ષની પુત્રી. જેમ અવાજ તીણો હોય એમ આવૃત્તિ પણ કેવી હોય? વધારે. 65મો પ્રશ્ન જોઈએ. કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં? નિસ્યંદિત પાણી અને ખાંડનું દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. બરાબર ને? કારણ કે વિદ્યુત અવાહક બની જાય છે. આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે? તો કનિનિકા. ચાલો, 67મો પ્રશ્ન. કિશોરોએ ખોરાક ગ્રહણ બાબતે સજાગ રહેવું જોઈએ કારણ કે આ અવસ્થામાં યોગ્ય ખોરાક લેવાથી મગજનો બૌદ્ધિક વિકાસ સારો થાય છે. એટલે બી જવાબ સાચો છે. બળતણનું કેલરી મૂલ્ય કયા એકમમાં મપાય છે? તો કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. એટલે એ વિભાગ જેનો છે ઓપ્શન એ સાચો છે. 69. એક તત્વ ઓક્સિજન સાથે ક્રિયા કરીને ઊંચા ગલન બિંદુ ધરાવતું સંયોજન બનાવે છે. આ સંયોજન પાણીમાં દ્રાવ્ય હોય છે. તો તે તત્વ કયું હોઈ શકે? તો એ કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે છે એ.
બરાબર. 70મો, દહીં બનાવવા માટે દૂધને ગરમ કરીને એમાં થોડું દહીં ઉમેરવામાં આવે છે, એનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો દૂધમાં બેક્ટેરિયાની સંખ્યા વધે છે. 71મો, અમીબા હલનચલન અને ખોરાક ગ્રહણ માટે કયા અંગ દ્વારા કરે છે? તો ખોટા પગ અને ફૂટપાદ. કોનો ઉપયોગ કરે છે? ખોટા પગ અને ફૂટપાદનો. ચાલો 72મો પ્રશ્ન સમજીએ. જો રસોડામાં એલપીજી ગેસ લીક થયેલ હોય અને કોઈ વ્યક્તિ દીવો પ્રગટાવે તો અચાનક આગ લાગી શકે છે. આ ઘટના પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો સી, એલપીજી ઓછા તાપમાને દહનશીલ છે, સળગી જાય છે રહ્યું, એટલા માટે. નીચે પૈકી કઈ પરિસ્થિતિમાં દબાણ ઓછું હશે? તો બળ વધે અને ક્ષેત્રફળ ઓછું થાય. બળ સમાન રહે અને ક્ષેત્રફળ વધે. બળ વધે અને ક્ષેત્રફળ સમાન, ક્ષેત્રફળ ઓછું. તો બી, બળ સમાન રહે અને ક્ષેત્રફળ જો વધે તો દબાણ કેવું થાય? ઓછું થાય. બરાબર ને? ચલો 74મો, એક વિદ્યાર્થી કહે છે ઘર્ષણ હંમેશા હાનિકારક છે, તો શિક્ષક એને કયા ઉદાહરણથી સમજાવશે કે ઘર્ષણ ઉપયોગી છે? તો સી, આપણે જમીન પર ચાલી શકીએ છીએ, ઘર્ષણને કારણે જ ચાલી શકીએ છીએ. 75મો, ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયામાં જે ધાતુ ચડાવવી હોય તે સામાન્ય રીતે કયા ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે છે? તો એ એનોડ સાથે જોડવામાં આવે છે અને કેથોડ પર એ ધાતુ આવરણ મેળવવામાં આવે છે. 76મો, ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે? તો બી, સિસ્મોગ્રાફ. કયું વપરાય છે? સિસ્મોગ્રાફ. ચાલો 77મો પ્રશ્ન, નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ જમીનની ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે? તો બી, રાઇઝોબિયમ. 78મો પ્રશ્ન, કોકનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? તો સ્ટીલ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. ચાલો 79મો પ્રશ્ન, નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ સૌથી ઝડપથી પ્રસરે છે? તો ઘન માધ્યમમાં. વાયુ, પ્રવાહી, ઘન, ખાલી જગ્યા, અવકાશ. તો એમાં સૌથી વધુ ઘન માધ્યમમાં એનું પ્રસરણ વધારે થાય છે. 80મો, ચાલો નીચેનામાંથી કયો ધ્વનિ અલ્ટ્રાસાઉન્ડ કહેવાય છે? તો 20,000 હર્ટ્ઝથી વધુ. 81મો પ્રશ્ન, નીચેના પૈકી કયું વાક્ય કર્મણી વાક્ય નથી? તો બકોર પટેલથી કારેલા ખવાયા, વેદાંતે જામફળ ખરીદ્યું, અકબરથી હસાયું, વિક્ટરથી પેપર લખાવ્યું. થી વાળા નહીં, વેદાંતે જામફળ ખરીદ્યું. 82મો, નીચેનામાંથી કયું દ્વિરુક્ત નથી? ખડખડ, ટપટપ, ફટફટ. એવો ને એવો પાછળ આવે એ દ્વિરુક્ત કહેવાય, પણ આજકાલ એવો ને એવો નથી, આજ અને કાલ જુદું જુદું છે, એટલે દ્વિરુક્ત નથી. સ્વચ્છ શબ્દની સાચી સંધિ જણાવો. તો સુ વત્તા અચ, એ એની સાચી સંધિ છે. ચાલો હવે આપણે ફકરો વાંચી અને પ્રશ્ન 84 થી 86 ના જવાબ આપવાના છે. તો પહેલો 84મો નંબરનો પ્રશ્ન છે, ફકરામાં યુદ્ધ માટે કયો શબ્દ વપરાયો છે? તો ફકરામાં યુદ્ધ માટે કયો શબ્દ વપરાયો છે? સંગ્રામ. આ ફકરામાં તમે જોશો એટલે તમને ખબર પડશે કે એમાં યુદ્ધ માટે જો યુદ્ધ સંગ્રામ, તો સંગ્રામ શબ્દ વપરાયો છે. ચાલો, અર્જુન શા માટે યુદ્ધ કરતા અચકાય છે? તો એટલા માટે અચકાય છે કે પોતાના ભાઈઓ અને વડીલો સામે એને યુદ્ધ કરવાનું હોય છે. પછી ફકરા અનુસાર સ્વધર્મ એટલે શું? તો સ્વધર્મ એટલે કુટુંબ, સમાજ અને દેશ પ્રત્યેનું કર્તવ્ય. ઓકે, ચાલો 87મો પ્રશ્ન જોઈએ, કૃતિ અને તેના રચયિતા સંદર્ભે સાચી જોડ કઈ છે? તો આમાં સાચી જોડ ડી છે, પહેલ વહેલો નિર્ણય ગિરીશ ગણાત્રા. 88મો પ્રશ્ન, શબ્દાર્થની સાચી જોડ કઈ છે? તો સાચી જોડ છે કતીલું એટલે નાનું, એ આપણા પાઠ્યપુસ્તકમાં આવે છે. બીજી પીમળ, પીળા રંગનું કરવૈઠું, એક પ્રકારનું જીવડું, સિદ્ધિ ગાદી, આ બધા ખોટા છે. 89મો પ્રશ્ન, આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. આ વાક્યમાં સચિન તેંડુલકર શું છે? તો સચિન તેંડુલકર એ ઉપનામ છે. 90મો પ્રશ્ન, સંયોજકનો સાચો ઉપયોગ થયો હોય એવું વાક્ય કયું છે? હું શાળાએ ગયો તેથી સાહેબ રજા પર હતા. ખોટું છે. શકરી સ્ત્રીએ શ્રીખંડની વાત કરી એટલે પુરુષ બોલે, એ પણ શકરી સ્ત્રીએ શ્રીખંડની વાત કરી એટલે પુરુષ બોલે, આ સાચો છે. તમે સમયસર સૂઈ જજો પરંતુ વહેલા જાગી શકશો, આ ખોટું છે. તું શહેરમાં જા પણ ભાઈને ત્યાં મોકલ, આ પણ ખોટું છે. બરાબર. ચાલો 91મો પ્રશ્ન, ધ સન ઇઝ સ્ટાર, પ્લેનેટ, કોમેટ કે મૂન? તો ખબર છે, સન એ શું છે? સ્ટાર છે. ચાલો હવે 92મો પ્રશ્ન આપણે જોઈશું,
તો 92મો પ્રશ્ન છે સ્ટુડન્ટ કેન ગેટ ખાલી જગ્યા બાય ક્લિયરિંગ ધ કોમ્પિટિટિવ એક્ઝામ. તો અહીંયા સ્કોલરશિપ આપી છે, એનો સાચો જવાબ એટલે આપણે સ્પેલિંગ જોવાનું છે. તો આ સ્પેલિંગ સી સ્પેલિંગ જે છે સાચો છે. વિચ વર્ડ વિલ કમ થર્ડ ઇન ડિક્શનરી ઓર્ડર. એટલે આમાં આ 4 વિકલ્પો આપ્યા છે, એમાંથી ત્રીજા નંબરનો ડિક્શનરીમાં કયો ઓર્ડર આવશે? તો ચાલો અહીંયા આપણે જોઈશું. જુઓ, બધામાં CAR આગળ સાચું છે. હવે આપણે ચોથા અક્ષરથી જોઈએ તો અહીંયા R છે, અહીંયા E છે, અહીંયા P છે અને અહીંયા T છે. તો પહેલો તો અહીંયા E તો પહેલો જ આવશે, બરાબર. પછી શું આવશે? તો અહીંયા P, બીજો આવશે અને આ ત્રીજો R આવશે, બરાબર ને? એટલે કેરેટ જે છે એ સાચો જવાબ બને છે. 94મો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યા ઇઝ યંગર ધેન જેની. તો આદિત્ય, યુવરાજ, ઇકબાલ, દિલજીત. તો આમાં નામ ખબર નથી, એટલે જે પણ બુક્સમાં આવતું હોય એ તમારે પૂરી દેવાનું છે. ઇકબાલ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ આદિત્ય. એટલે આમાં પણ ખબર નથી, એટલે તમારે બુક્સમાં જે પણ આપ્યું હોય તમારા બુક્સનો પ્રશ્ન છે, એટલે નામ જે રીતે આપ્યા હોય એમાંથી આ 2 પ્રશ્ન 94 અને 95 જોઈ લેજો. 96મો પ્રશ્ન સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. તો આમાંથી કરેક્ટ સ્પેલિંગ કયો થશે? તો આર્યો, તકરાર એટલે ક્વારલ, કારણ કે સિલિંગનો સ્પેલિંગ ખોટો છે. આનંદી, ચીયરફુલ ખોટો છે. પર્યાવરણ, એન્વાયરમેન્ટ એ પણ ખોટું છે. 97મો ખાલી જગ્યા વિલ નોટ ધ પોઈન્ટ્સ ઇન ધ કોમ્પિટિશન. તો અહીંયા આપણે હુમ, હુઝ, વેર અને હુ. તો હુ આવશે. હુ વિલ નોટ ધ પોઈન્ટ્સ ઇન ધ કોમ્પિટિશન. ઓકે, ચાલો હવે આપણે 98મો પ્રશ્ન જોઈશું. આપણે પેરેગ્રાફમાંથી 98 અને 99નો જવાબ આપવાનો છે. તો વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ બ્યુટીફુલ. તો આની અંદર બ્યુટીફુલ માટે શું વપરાયું છે? ક્યુટ. શું વપરાયું છે? ક્યુટ. ઓકે, તો બી જવાબ સાચો છે. ચાલો હવે આપણે 99 નંબરનો પ્રશ્ન જોઈએ તો ખબર પડશે. ગીવ ધ સિમિલર વર્ડ ઓફ ડિસલાઇક ફ્રોમ ધ પેસેજ. હન્ટ, હેટ, લાઇક, ચાર્મિંગ. તો હેટ એટલે ધિક્કારવું એટલે ડિસલાઇક. ઓકે, તો એ જવાબ બી જવાબ આવશે. વિચ ઇઝ ધ ઓડ વર્ડ. આમાંથી ઓડ વર્ડ કયો છે? ઓકવર્ડ એટલે ઓડ બધાથી. તો અહીંયા તમે જોઈ શકો તો સ્પેડ. સ્પેડ એટલે પાવડો, એ એક ઓડ વર્ડ છે. ઓકે, ચાલો હવે हिंदी प्रश्नों છે. तो 101 निम्नलिखित वाक्यों में से कौन सी कहावत नहीं है? आमाथी कई कहावत नहीं? आस्तीन का सांप होना, सांप लौटना, सांप सूंघ जाना, सांप भी मर जाए और लाठी भी न टूटे. तो आमाथी सांप सूंघ जाना ए महावरो छे, कहावत नहीं. अहींया 102 में कच्छ की सैर पाठ के अनुसार किसे कच्छ का प्रवेश द्वार कहा जाता है? तो सामीख्याली. सामखियाली ने આપણે કચ્છનો પ્રવેશ દ્વાર કહે છે. પછી કામ ખાલી જગ્યા કરો બાતે कम. तो काम अधिक करो बातें कम. निधि बहुत अच्छा गाना गाती है. इस वाक्य में कौन सा शब्द अव्यय है? तो बहुत. कुछ न पाने पर दुख होना अर्थ के लिए उचित मुहावरा शोधिए. तो दिल कचोटना. શું આવશે? દિલ કચોટના. ઓકે, ચાલો હવે આપણે 106 જોડકા છે સામાજિક વિજ્ઞાનના. તો એમાં કોર્નવિલ વોલિસ. તો એમાં શું આવશે? તો સનદી સેવાની શરૂઆત વેલેસ્લી. તો વેલેસ્લીએ સનદી અધિકારીઓ માટે તાલીમ વ્યવસ્થા. વોરન હેસ્ટિંગ્સ ન્યાયતંત્રની શરૂઆત. અને લોર્ડ વિલિયમ બેન્ટિંગ તો આધુનિક કાયદાની શરૂઆત. એટલે કયો જવાબ આવશે? તો બી. પછી 107મો સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કેન્દ્રો અને તેના આગેવાનો સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી? તો બરેલી, તાત્યા ટોપે એ જોડ સાચી નથી. ઓકે, કાનપુર, નાના સાહેબ, બિહાર, કુંવરસી, લખનઉ, હજતમાલ બધી સાચી છે. 108 મને ઓળખો. મેં પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી હતી. ભારતમાં ક્રાંતિવાદી પ્રવૃત્તિની શરૂઆત મેં કરી હતી. તો કોણ આવશે? વાસુદેવ બળવંત ફડકે.
109 બંગાળ, બિહાર અને તિબેટ સુધી વિસ્તરેલ ચિત્રશૈલી જેનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય છે અને તેમાં લઘુ ચિત્ર પ્રકારના ચિત્રો છે. આ ચિત્રશૈલી કઈ છે? તો પાલ શૈલી છે. 110 ટીપીને કે ગાડીને વિભિન્ન પ્રકારના આકારમાં ઢાળી શકાતા નથી પરંતુ પ્રહાર કરવાથી તૂટી જાય છે. આવા ખનિજો કયા ક્ષેત્રમાંથી મળે છે? તો ગેડ પર્વતોના કાંપના ખડક સમૂહના ક્ષેત્રોમાંથી મળે છે. ચાલો હવે આપણે 111 નંબરનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાંથી મળી આવતા ખનિજ કોલસાના ક્ષેત્ર સંદર્ભે નીચે પૈકી કઈ જોડ યોગ્ય છે? તો કચ્છ, ભરૂચ, ભાવનગર. પછી 112મો પ્રશ્ન રાજ્યસભા સંદર્ભે કયું વિધાન યોગ્ય નથી? તો બી નંબરનો, તેને લોકસભાની તુલનામાં વધારે અધિકારો છે. ખોટું છે. બરાબર. નીચે આપેલી વિગતોને આધારે જમીનનો પ્રકાર કયો છે જણાવો. વરસાદનું પ્રમાણ ઓછું છે એવા વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે. પાણીની ઓછી જરૂર હોય એવા પાકોની ખેતી કરવામાં આવે છે. જુવાર, બાજરી, કઠોળ જેવા પાક લેવામાં આવે છે. તો કયું આવશે? સી સૂકી ખેતી. 114મો પ્રશ્ન કાયમી જમાબંધી વિશે નીચે આપવામાં આવેલ વિધાનો પૈકી કયું વિધાન એને લાગુ પડતું નથી? તો એમાં આવશે ડી. થોમસ મુન્દ્રો દ્વારા 1783માં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી. આ ખોટું છે. આ સાલ ખોટી છે. બરાબર. 115 અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચવનાર કોણ હતા? તો સી. ગોપાલ કૃષ્ણ ગોખલે. ચાલો હવે આપણે 116મો પ્રશ્ન જોઈશું. સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ અને સ્થળો વિશે આપવામાં આવેલ જોડકા સંદર્ભે કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા આવશે નાના સાહેબ લખનૌ. તો શું આવશે? બેગમ હજરત મહલ. નાના સાહેબ તો કાનપુર, રાણી લક્ષ્મીબાઈ તો કાલપી અને બહાદુર ખાન તો બરેલી. એટલે કયો વિકલ્પ સાચો પડશે? તો પહેલો ગ, બીજો મોટો ઘ, ત્રીજો ક અને ચોથો ખ. તો સી. બરાબર. સી વિકલ્પ આપણો સાચો પડે છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક માટે કોણ કોણ ભૂમિકા ભજવે છે? તો રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને સંબંધિત રાજ્યના રાજ્યપાલ. એટલે એ વિકલ્પ જે છે એ સાચો છે. 118 યુએન દ્વારા કરવામાં આવેલ માનવ અધિકારોની ઘોષણામાં કયા અધિકારનો સમાવેશ નહીં થાય? તો એમાં આવશે કામ વિના વેતનનો અધિકાર. આવું કોઈ આપણે આપશે નહીં એવો અધિકાર. બરાબર. ચલો 119 એક વિદ્યાર્થી ભરતી ઉર્જા વિશે નિબંધ લખે છે. નીચે આપેલ કયા દેશોનું જૂથ પસંદ કરવાથી તે ભરતી ઉર્જાની મદદથી વિદ્યુત મેળવનાર દેશો દર્શાવી શકશે? તો કયા કયા એમાં આવશે ભાઈ? તો એમાં બી આવશે ભારત, ચીન, ફ્રાન્સ, યુએસ. બરાબર. અને ડી પણ આવશે. એટલે બંને વિકલ્પ સાચા છે. ચાલો 120 નીચે પૈકી કોનો સમાવેશ સામાન્ય સુલભ સંસાધનોમાં થાય છે? સામાન્ય સુલભ તો એમાં ગોચર ભૂમિ. તો બાળ મિત્રો અહીંયા આપણે 120 પ્રશ્નોનું સચોટ સોલ્યુશન આ વિડીયોમાં આપ્યું છે. એટલે તમે બધા જ પોતપોતાના માર્ક્સ ગણી લેજો અને કોને કેટલા માર્ક્સ આવ્યા તે મને કોમેન્ટમાં જણાવજો. અને આ વિડીયો તમારા બીજા મિત્રોને પણ શેર કરી દેજો જેથી તેઓ પણ પોતાના માર્ક્સ જોઈ શકે. અને હા, વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. દરેક બાળકોને બેસ્ટ ઓફ લક.